એએમસી કમિશનર એમ થેન્નારસનનો સપાટો યોગ્ય કામગીરી ન કરવા બદલ 5 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી। એસટીપી અને લાઇટ વિભાગના અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી। ડેપ્યુટી સિટી ઇજનેર યુકે માડિયા, આસિસ્ટન્ટ સિટી ઇજનેર સંજય જેઠવાને નોટિસ અપાઈ। ઉપરાંત આસિસ્ટન્ટ ઇજનેર રાજેશ પટની અને એમએચ નીનામાને પણ નોટિસ અપાઈ। લાઇટ વિભાગના અધિકારી છે એમ.કે. નીનામા। संवाददाता जिग्नेश पटेल फोन लाइन पर। जिग्नेश, पूरी विगत। जगदीश, जे प्रकारे छेल्ला केटलाय समयथी शहेरनी अनेक लाइटो बंद जोवा मळती हती, जे जाहेर रस्ताओ पर अंधारपट जोवा मळतो हतो। एक बे नहीं परंतु संख्याबंध फरियादो होवा छतां पण कामगीरी थई नथी। बीजी बाजु जोईए तो जे लाइट विभाग ने रिपेरिंग करवानो जे कॉन्ट्राक्ट आपवामां आव्यो हतो ते मुदत पूर्ण थई हती, परंतु तेम छतां ते कॉन्ट्राक्ट आपवामां पण बेदरकारी, नवुं टेन्डर बहार पाडवामां बेदरकारी दाखलवामां आवी हती अने જ્યારે ટેન્ડર પૂર્ણ થઈ ચૂક્યું, સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી અને ત્યારબાદ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। આ બાબતને ખૂબ જ ગંભીરતાથી મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા લેવામાં આવી અને લાઇટ વિભાગ જ નહીં પરંતુ સિટી ઇજનેર વિભાગ તેમજ એસટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર, આ ઉપરાંત જોઈએ તો સિટી એન્જિનિયર, આ તમામ અલગ અલગ વિભાગના અલગ અલગ જવાબદાર અધિકારીઓને સોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। ન માત્ર હાલમાં સોકોઝ નોટિસ, પરંતુ જો આ બાબતે કોઈ યોગ્ય કામગીરી હવે આ પ્રકારની બેદરકારી કોઈ ફરીથી દાખવશે તો આનાથી પણ કડકાઈ ભર્યા પગલાં લેવામાં આવશે તેવું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જગદીશ। जिग्नेश, आभार तमाम माहिती आपवा माटे। तो आ 4 जे अधिकारीओ छे તેમની કામગીરીને લઈને ક્યાંક असंतोष અને અન્ય કોઈ કારણસર આખરે આ નોટિસ તેમને આપવામાં આવી છે કે તેઓ કામગીરી યોગ્ય નથી કરી રહ્યા, તે બાબતોને ધ્યાનમાં રાખીને